છોકરા એ છોકરા ચમ અવરું મોટું કરીને બેઠો હી એ છોકરા શું હોય ચમકવા જમ રીહનો ભરેલો બોલી હી કાકા તમે જીના હોય ને આગા કરા કરો પણ મારું નહીં કરાવતા આ વાત એમ ને એટલે હગું તો તારું કરવાનું હોય ચાણ કરાવશો આવું તો તમે રોજ કહો મને અરે પણ આ હાથું કહું સરપંચ નું હગું જોવા જઈએ ને જો સેટ થાય તારું કરાવી દેવું એવું એમ હોય સારું નાની નાની લાડ લાવની ઘોડા પર બેસવાનું હોય તારું સેટ થઈ જાય તને ચિંતા ના કરીશો સારું અને મારા બુટ્ટા મેળ્યા તમારા બૂટ તો પેલદાર હું શેતર પાણી કાઢા જોઈ તને તૂટી ગયા ઈકણ પહેરી જતો તે તૂટી ગયા હોય એટલે મારા જોવા જવાનું તો પહેરી જવાના હતા મારા વાળા ચંપલ પર આ પહેરી જો હવે તો એટલે પહેરવા પડશે ને જોજો કાકા હોય તો સારું સારું લે જોઈ નાખીશ સારું આવજો સારું લે આવજો સારું સારું શરમી જતો રહ્યો શું હા બોલો શું હા બોલો એટલે આ કામ કીધું તો યાર કેટલું કામ ના કાઢેલું શું હા બોલો અરે હું તો કગર્યો સરપંચ ને કહું સહી કરિયાલો પણ ના કરિયાલો તો હું શું કરું લે એ વાટાને મોઢે ચિયો લગાડે એમ કોઈને આમ હામું જોવાની ઈચ્છા નહીં થતી હામું જોવાનું તો દાડો બગડે અરે એ વાત સાચી પણ મેં કીધું કહો 1000 રૂપિયા આલે કોઈ સહી કરી આલો તો ના કરી આપી હવે મારે શું કરવાનું કેવાળો એ તો હવે તમારે કૂટવાનું એક આટલી સહી કરી દીધી 1000 કીધા 2000 આલો બસ સહી ની ચોખ્ખી ના પડે કે એમતા કરીને સહી નહીં થાય મને કાર્યો કીધો એમ એને ઉવે અલે એ માથાએ મને કાર્યો કીધો ઉવે એટલે આ વાટો ગામમાં મને લાગે આર્યો સરપંચ ગામમાં રહે ને એવો આર્યો સાચું કહું મારા ભાઈઓ ભેગા કરી નાના હે ને કૂચો કઢાઈ નાખીશ એવું ના કરાય સરપંચ છે અને આ વાત હજી ધજીન છે દેવો સરપંચ નું હગું જોવા જઈએ એટલે એ વાટાના મરવદન હાઈઠે તો પહોંચ્યો હવે ડોસી લાઈન શું કરશે એ રહ્યો અરે ઘરના બાયણા ખુલ્લા એવું કરી આપવું પડે ને એટલે આ જવા દો ને આખી જિંદગીના 60 વર્ષ તો બંધે હવે 40 વર્ષ લે ખુલ્લા રખાવરાવ 40 ની હવે 10 વર્ષ જીવવાનું હોય પૈસા નો કમાણા તો પૈસાનો કમાલ હવે એને આખી જિંદગી ભેગું જ કર્યું કોનું સારું કર્યું હોય નકરું ભેગું જ કર્યું હોય હવે તો બધાના કામ કરશે જાણે ડોશી આવશે ને પછી બધાનું કામ કરશે એટલે એ જો કરે હોય અત્યારે તમારી ઘરે છે અને આટલી ડોશી આવી જાય ને પછી તમારી એ ઘરે જ નહીં કરે એ મને ખબર અને મારું કામ તો દોડીને કરવા આવશે એ અત્યારે જ કરશે પછી હાગુ થયા પછી તું કોણ ને હું કોણ પતી જાય મને ખબર હે અરે મને તો વિશ્વાસ કે મારું કામ કરશે તોડીને પણ મને વિશ્વાસ કે તમારું કામ નહીં કરે અને કહું છે ગામ જો ગામ હોય અહીંયા જાવ એમ હોય સારું હળો તાર કશો વાંધો નહીં જોઈ આવો જહું જોવા આતે જઈ આવો અને કરો તાર હાગુ આ તો જહું જોવા ને કરશો હા કરો તાને અહીંયા જાવ એમ ને તમારી પેલા ના પાકું નકામું નહીં જય માતાજી લ્યો ચા પીઓ પેલા આવો ચા તૈયાર જ હતી ચા તૈયાર જ હતો બસ તમે તો પણ ખબર પેલો મોરા નહીં લ્યો રેડી જ દેવાનું ગમે તે હોય દાંત કાઢે પા ચા જબરી બનાવો તમે ખરેખર અમારા ઘરની તો ચા વખાણા હે કે જબર બના ચા તમારા ઘરની જેટલા મહેમાન આવે ને બધા ચા વખાણીને જાય આ રાખો લ્યો ફેસ થોડો આગેવાની ઘર થેન્ક યુ હું શું કહું હું ફોન કરું બોલામ ને કરો ફટાફટ કરો હળો હલો અરે કોવામાં બધા હવે સર મુહૂર્ત થયો ને બધા તૈયાર થઈને હવે નીકળીએ હી વો 3 જણા આવશે વો એ હારું શું કે આવો વાંધો નહીં કે કમ્પ્લીટ હે ને કમ્પ્લીટ જો અલ્યા ઓલા હવે પેમાન ફોન કરવો પડશે કે મોર ઉભરો મને ઓય તો યાદ જ નહીં આવતા તેમાં ફોન કરો ફટાફટ હલો ઓલા પેમાં તને મેં કીધું નતું જોવા જવાનું હોય ઓલા માણા કઈ શું યાર તાણે મોર ભણોડો ને તમે આવીએ હવે તાણે ભરો જલ્દી
શું કે કે ભૂલી ગયો તો યાદ તો હતું પણ ભૂલી ગયો. ભૂલી જવાય. આ મને આલ્યો ઠેલું. ચલો રાખો કામ આવશે. લે બાઈક પર જાઓ હડો હું આમ થી આવું. હા હાલો. અને હું શું કહું હા એ હળવાર્યો સરપંચ હળવાર્યો હો રાજ આજે તમને હગુ જોવા લઈ જો મારા રાજ લ્યો હળવા ગાજો કનુભાઈ નક તમારો અવાજ બેહી જાશે ભાઈ. અરે આ તો નહીં બે રથનો દારો હે ભમતાજી કન્યા હજી ચમ આયા નહીં શીખર ચાલનો આવેલું રાહ હતું ને પો 12 વાગે નો આવ્યો તો 12 ને 10 થઈ ગયા એને એટલે આવેલું આવી ગયા તમે આવો થોડું કામ આવી ગયું હું ચાલનો આવેલું ઉભો થઈ ગયો બધા 12 વાગે નો આવેલું ઉભો થયો સમજો 12 ને 10 થઈ ગયા એટલે આ તો ફોન આવ્યો કે બધું રાધીન મેલ્યું હોય બેહો બેહો ઉતાવ રાખો હડો બેહો ફટાફટ લ્યો શું લાયા કોઈ નહીં હેડો જવા દો એલો લાયા બધા ભાઈ આવજો મારો ચમ પણ તું આગળ ના આગળ જોઈ પણ તું સેકન્ડ કરાવતો ને કરાવતો તું તમે હરવાત ને કરતો લ્યા કને શરમ આવક નહીં આવતી કભે રૂમાલ નાખીને તું ઉતાર જઈ એમાં હારા કામે હેડ્યા હી તાણ આ તો શીર તો જાતો તો તારો તમે ધચ્ચે જ કોલાય ક્યાં જાય પૂછું કહું તારે તો પણ પૂછવાનું આવે હે હારું થાય હેડ્યા છે આધા સરપંચ ને લઈ એમનું હગું જોવા જઈએ હી એટલે એ એવું હે હાલખું બોલ નાખતો ને અમે એક ખેલો ને આ બકરા એમાં જવા દો ને હમણાં આ હે ને માર ખાઈને મરી જાય એવું મત છે પણ હું ખાલી પૂછવા હતું ઊભું રાખ્યું હતું હાર જાને એટલે કોઈનું હારું એની હારે લપ કરી ખોટી બેહો લાગુ થઈ જાય તમારું બેહો તમે બેહો ફટાફટ જાણો ને એ પન્નુ તો આવતી રહે જવા દે અત્યારે તો મહેમાન આવી જવા જોવે હવે તો બપોર ચડી મને ખબર હે પણ આયા વના ચાના આવશે પણ હવે આવશે આ બેહી જો ના હોય તો તે હુઈ જીએ ના હોય તો લે તું આ બધા ગામના ભેરો કરીને ના હોય તો બેહી રહે તને ખબર નહીં ચમકુન જોવા આવે હે ના મંચા ખબર તને એકલાને જ ખબર હે ને તીએ જ બધું આયોજન કર્યું હે ને એટલે ભાઈ આયોજન તે કરાયું પણ હું શું કહું તને રસોઈનું કરાયું આયોજન બધું કમ્પ્લીટ બધું કમ્પ્લીટ થઈ ગયું હિમે આવે ને એટલે સીધા ખાવા બેહાર દેવા ખાવા એમની ડાયરેક્ટ ના બેહારે ભાઈ ખાઈને જતા રહે ના કમળા શું કરવાનું તો પછી શાંતિ રાખ ને તો બધું આયોજન કરી એમ કીધું તને હા થઈ ગયું હે ચીટલી વાર કહું તને પેલા ઘર આગળ ગારો અહીંયા થોડીક માટી બાટી નખાય આ બધા ગામના ભેગા કરીને તું બેહી રહી એમ ના હોય તો મારા ઉષા સરકારે જબરી છે રોડ બનાવ્યો પણ એટલે ખાલી માલના નાસી હશે બે બખડ્યા જા એટલું કરાય બેહના ખાંડ નાખીને તો આવ્યો હું શું કયો શું ચાલે કો બસ શાંતિ આવું ને આવું ચમકુન જોવા આવે તમને વાવડ મળી ગયા હશે હોવા મળી ગયા ને ઓય કીધું કરી નાખશે તને હા બરોબર છે કરી જ નાખવાના હોય ને મહેમાન હે કે નહીં એટલે આ બોલો ને કોણ શું હો ને બોલો? તમે હા ઓ રામ રામ ઓ અમાર ગામના સરપંચ કઈક જોવા આવે હે કાન તમારા ગામના સરપંચ ઓય વાત થયેલી હે ને ઈ ગામના હો તમે ઓવો જ નતા આવો આવો બેહો બેહો હેડો આવો થોડીક વાત કરવી હતી હા બેહો બેહો આપણે બેહી હેડો હાલ બધે ક્ષેત્રમાં પાણી ભરાણા હતા ડાકર કરી હાલ પણ કેવું રહે જોઈએ આવો મહેમાન બેહો બેહો હાવ હાવ કોણ હા કમ છે આવો બેહો જોવા નહીં આવતા શંકુને જોવા નહીં આવતા ઓય એ ગામના મહેમાન હે ઓય ઓય કેવો હો કયો મહેમાન ના હારું હારું હો રામ રાખે છે આ તો રામ રાખીને કોણ ચાખે હું શું કહું છું આ તો અમારા ગામના જે સરપંચ તમારા ઘરે જોવા આવે કે નહીં
આવે ને? ગામનો સરપંચ છે ઓય. સરપંચ ની વાત તો થઈ જ થોડી. હા એમનું નામ પાવ ભમતાજી વાત થઈ હતી ને. ઓય ખબર. હા તે હું શું કહું, હા. આ તો આગુ મોરીને તમને થોડી ચેતવણી આલો આવ્યો બે. તમે કેવી ચેતવણી? ચેતવણી એટલે તમે બે ભાઈ હો, ભાઈ હો ને? ઓવા લાગે તો એવું તમે બે ભાઈ હો. ભાઈ ભાઈ. એટલે હું શું કહું, મારી વાત ધ્યાનથી સાંભળો તા. હા હા. જી સરપંચ રહ્યા ને હમ. એ રહ્યા ને હમણાં નહીં વળી ઠીઠ બહુ પાલટ્યું કરે. પાલતુ તો બધાય કરે. એટલે આ પાલટ્યું એટલે એ રીતની પાલટી નહીં. પાલતુ પેલે શું વાત કરો તમે આ બધું? એટલે ઓવા હું ગામનો મન ના ખબર હોય. લ્યા પણ સરપંચ એવું કરે જ નહીં કોઈ દાડો. એટલે આ સરપંચ મારા ગામનું મન ના ખબર હોય. લ્યા ના ના એવું ના કરે. એટલે આ પણ હું એના ઘરની બાજુમાં જ રહું, રોજ ફૂલ થઈને જ આવવાનું. લ્યા ના હોય પણ એ તમારા ગામનો મોરવી નહીં કનુજી. હોય એમને કીધું કે કશું કઈ જ નહીં. એટલે આ પણ હું શું કહું, અમારા ગામનો કનુજી રહ્યો ને, હોય એટલે મોરવાઈ છે ને. કન્યો રહ્યો ને કન્યો, હા. એ રહ્યો કે હાગુ એમને એમ નહીં કરાવતો. હા. આના લીધે પૈસા ના લીધે કરાવો. પેલા તો પૈસા આલ્યા મને આફરમાં આવે ને એક હગાના 50,000 લીધા. હજુ તો 50? હગાના જીવન હતો અલગ. 50? હા હા 50,000 છોડી તમારે અને પૈસા એ રહ્યો ખાય. મારા ઉષાનો આપણો તણ હજુ તો આ તો કઈ નહીં. ના હોય. હજુ આ જોવાના 3 દાડા પહેલા તો બે કન્યો ને બે પાલટ્યું કરવા જતા. સરપંચ તમારા ગામના? હું કહું, હું ગામનો મન ના ખબર હોય. અને બીજી વાત, એ વાત તો થઈ જ નહીં કોઈ દાડો. અને એ વાત જ નહીં. અને- કહેતા જ નહીં. ઈ વાતો સાઈડમાં રાખો. આ પેલા મારા કાકા હતા ને, મારા કાકા એમને જ હાગુ કરાયું હતું એનું અમદાવાદ. ઈ કારણે મારા કાકાએ હાગુ કરાયું હતું ને ધામધૂમથી વિવાહ કર્યા હતા. પણ શું થયું ખબર હે, આ અમારા ગામનો ભમતો રે ને ભમતો, હા. ઈ જે ડોસીને મારીને કાઢી મેલી હતી. એટલે તો આ તો ચમકોને મારે શું કરવાનું? નહીં નીકળવી. અને એનો સ્વભાવ હાવે કૂતરા જેવો ને, એના ઘરે તો મહેમાન પરુણો કોઈ એટલે કોઈને હાગા કોઈ આવતું નહીં. આમ દેવાના ઘરે છોકરી આલીને આપણે કરવાનું શું? કશું નહીં. ખાલી આવા ઘરે હલાઈ સુડી. એટલે આ ગાંઠ ની આપણી પર ઉપાધિ આવે. તો પછી એટલે નકરા ઝઘડાના મૂરે ને તમે બે ભાઈ મરી જાઓ, નકરા ઝઘડા કરીને જ મરી જાઓ ને તમારી ના, બુદ્ધિ ના, જાહે. હું તો સાચું કહું. આ ઘર આપણે પોહાતું જ નહીં. ચમકો ભલે આ ના એના વરા પૂરા થઈ જતા પણ નહીં નીકળવું એવા ના કરે. કરે તો કરે ગામમાં નહીં. અત્યારે હાલ ભણા હા કે હે પણ એના વરા પૂરા થઈ જતા પણ નહીં નીકળવી. અને તમારી ચમકુને જો હાગુ કરવું હોય ને વિવાહ કરવા હોય ને, જો કુવામાં ધકેલવી હોય તો ધકેલી જ દો. ના ના કામ ધૂમથી તમ તારે વિવાહ કરો. એવા દારૂને ઘરે કોઈ દાડો તમકુન નીકળવાની એક નહીં. આ ના પોહાય આપણાને. એવા દારૂને ઘરે કોઈ દાડો નહીં ભણાઈ ના વરા પૂરા થઈ જતા એના. હું શું કહું, આ જો મેં તમને કીધું ને એવું એમને મોઢે ના કહેતા. તમારે જી કરવું હોય તમારા બે ભાઈની હા હા એ મરજી. તો પછી બરાબર છે. અને હું હવે જાઉં, બરાબર ને? ના ના ચા બા બનાવ રસો બને ખાઈ બઈ જો. એટલે ના ભાઈ ના, મારે ખાવા ના રેવાય. ના, અને ના. બીજી વાત કર્યા મને ભારણ તો એમને કેવું થાય ખબર હે, આ પહોંચી જો મોર. ના ના એ તો સાચું હોય તો ભાઈ બધા હગા ભાઈ ને કેવાય સાચું તો. સાચું તો બધાને કહેવાય. એટલે હું શું કહું, આ વાત કોઈને કરતા નહીં કે હું આવ્યો તો. શું વાંધો નહીં, તમે કીધું એટલો આભાર. કે આવું કોઈ મહેમાન પરવાનું કોઈ આપણે સમજાવે નહીં. સારું ના કુવામાં ભટકાળો. હું વાત આ તમને સાચી. ચેતવણી આલી, પછી તમારી મરજી હો. અને હવે હું નીકળું. ના ના તમારો આટલો આભાર. એટલે ભાઈ સાબાની રસોઈ. હું શું કહું, અરે જમીન જાઉં. એટલે આ મારે જમવું નહીં, તમે કીધું એનો આભાર ને. હું હવે નીકળું, બરાબર? અને કોઈને કહેતા નહીં કે હું આવ્યો તો. હા હા ચા બા ના બસ. ચાલો સારું કર્યું કીધું આમને. ના કુવામાં નાખો તો કુવામાં જ જાઓ. કુવામાં જ બધું કુવામાં દો તો પછી એમ તો નતો હીરો જતો એમ તો કર્યો આમ તો તું ના હીરો એમ વાત છે ને તારે ચાઈ ચાઈ ના આવ્યો. મને લાગે કે દાળમાં કાળું લાગે. હીરો જ કાળો હા આખો સારો આપણે જવા દેવાનું તો એને ચા હગાનું ઘર ભાડું થયું અહીંયા આ રાખું કરું જી. બસ રાખો ભાઈ. આઈ જાય ગયા. યા ભાઈ તમે તો લુકડા કનુજી ને કોળે મારતો બગાડો બરોબર હે ને કમ્પ્લીટ છે ને કનુજી. હવે ચોમાં હું કપડા બગડે બધું બગડે શું ગયો તમારા હારી
ચાહે ડોશી ચાહે. શાંતિ રાખો જોવાય બોલ શું કરો બહુ હેડો આ ઘર આ એમનો વાળો આ તબેલો બરોબર. આના હાથ વિગમભાઈ એ લીંબુડી એ લેબડી જેટલી મસ્ત ઊભી છે. આ બેઠા ને બોલ, હું બોલ. શું કહું કે બોલતા નહીં જેટલો પૂછે નો હમો જવાબ આપજો બરોબર હા હા બરોબર. એ જય માતાજી જય માતાજી. આવો. લઈ જાઓ એ મામા માગુટ નહીં કરવું એનું લઈ જાઓ પાહુ નીકળો તમા બી હાલ જાય નીકળો તો ફટાફટ એટલે પણ સમ હું બોલો હું એમ કહું કમસાજી નીકળો ના લઈ જાઓ અમારે આવું માગુટ નહીં જોતું અમારો દારૂડિયા ને સોળી હાલી શું કરવાનું અરે પણ કોણ દારૂડિયો હોય આ તો સરપંચ છે ગામના સરપંચ અરે સરપંચ એટલે દારૂડિયા ના હોય સરપંચ દારૂડિયો શિનપીન ના હોય પણ તે દારૂ પીતા નહીં તમને આવું કોને કીધું કયો ને એ કેનારા કઈ જાય એ બધી વાત અમને મળી જઈ તમારે નીકળેલો ઘરે કે બાર એટલે પછી એ વાત મને કોને કીધું ઈ તો કયો જો આવા દારૂડિયા ઘરમાં છોડી નહીં હેલી અમાર કુવામ ધક્કો નહીં મારો છોડીને જો અરે પણ આખા ગામમાં પૂછો સરપંચ દારૂ પીવો કોઈ એમ તો કે સરપંચ દારૂ પીવે બધા કે સરપંચ કમસાજી હું તમને એમ કહું કે તમને આ બધું ખોટું કીધું કોણ કેમ સાચું હોય સાચું ખોટું નહીં અરે ભલામણા હાવ ખોટું હોય આ બા બે જણા ભેગા થઈને પાલટી કરે અરે સરપંચ તો સરપંચ પાહા મોરવી પીવે હારો વાલ્યો આમને વાત કને કરી આવી જાય કને આવું બકાયું આવું તમે ઘડી શાંતિ તમને શરમ નહીં આવે તો મારું નામ બગાડતા ખાલી હું દારૂ પીવું હું તો ચા પીવું છું અરે એ તો બધું તો ખબર પડી જાય મોથામ નેહરેલી વાત તો બધાને જાણ થઈ જાય ના થઈ જાય એમ નહીં કઈ વાત કરે હતે એટલે તમને આવું ખોટું તમને કોને ફરમાયો કયો ને મને એટલે આવા દારૂડિયા માકા લઈને આવવાના અમાર ઘરે અરે આ કોનાનો દાળમાં કાળું હે મને લાગે. તમે ટાઈમ મેલો ને ચાને દાળમાં કાળું દેવું કહેતો જ આવું હું કદાચ કે દાળમાં કાળું હા જાવ લે આપણે તું મને મેં આપણે અહીંયા નહીં છોડી ઘરમાં આલ્યું તો પછી ચા મારો ના વિધાન કરે એમના વાત કરે કાઢી હાલત કાઢી ને એટલે અમને ફોન કરીને આ બધો તમાશો કરવા બોલાયા હતા લા તમાશાની વાત નહીં કરતો હું મોરભાઈ એટલે તમે દારૂડિયા લઈને આવો ઘરમાં હે એટલે તમને આવું ખોટું કોને કીધું કોણ કે દારૂ પીવો સરપંચ એટલે આ તમે આખા સરપંચ આખું ગામ લઈને આવશો ને તો હકું નહીં થાય એટલે આને કાઢતું આહીને કાઢ ને કે આ જુદીન સરપંચ દારૂ શું હાથે શું મોઢે શું હાથે નહીં હેડાડ્યો દારૂ તો અને મારી નજર હમી તો લઈ જા આ રાખીશ જ નહીં ના કોઈ હું તો તારે ના ટચકા કરી ભાઈ ક્યાં તો નહીં તો પછી શું કરો ફોન કરીને બોલાય તો હોય એટલે ફોન કરીને પછી તો ખબર પડે અમને કઈ એવું હોય મારી આબરૂનું શું પણ સરપંચ છું મારી તો કઈક આબરૂ રાખો આ તો શું બોલે હે ભલા માણસ એ જ ખબર પડતી નહીં. સરપંચ હોય તો તમારા ગામમાં તમારી આબરૂ હાઈ નહીં હોય વાત કરે હતા નહીં ચાલે દારૂડિયાના કોઈ દાડો ચમકુલ લે દારૂડિયાના ઘરે નહીં જાય ઓહો જબર બોલો તમે તો બોલવું જ પડે ને ભલા માણસ એ મહેમાન હું ડોશી લેવા આવ્યો ડોશી મને આલો ડોશી લઈને જતો રહો. એ આવું તારા ઘરમાં હું ચમકું આલું રે આવું ના બોલાય તમને કઈ ખબર પડે કે નહીં પડતી આવું ના બોલાય એમના ગામમાં આવીને લા ધોકો લાય તો ધોકો એના ડોસી અરે ભાઈ તો તમે મને પકડશો નહીં કે લા શાંતિ તમે વાત કરો હવે ઝઘડા ના કરશો. તું મિલ દે મને મિલ દે એટલા અમે ક્યાં ઝઘડો કરવા નહીં આયા તે તારે પાવડા લઈને મારવા આવો અમને ત્યાં જતા રહ્યો અહીં હજુ અમે તો ડોશી લેવા આવ્યા. તમે માં આપે રાખજો કહું બોલાવી લે તમે લા સરપંચ છું બાપા મહેમાન સરપંચ છું હું તો એ અમાર કમસાજી અમે સમજાઈએ મોરું જતા રહ્યો અહીં અમે જતા રહીએ મોરું નું માન રાખો તમે સીના મોરવી તમે હવે સીના મોરવી વાત કરે હતે એમ તો દારૂડિયાના ઘરમાં આજે ધમકુ ના જાય કાલે ના થાય મારા વિશે ને સમજે હું આપણે ના સાચું હોય ચમ માકા લઈને આવનારા ચેવા હે મોરવી ચેવા એ દારૂ પીએ ભીખા બેહી મારા ઓછા ઠંડુ કરવું પડશે ગરમ થઈ ગયું માથું એ હવે બાઈક ચાલુ કરો કરો ભાઈ મારી વાત સાંભળો પહેલા. 40 વર્ષ પહેલા એના કાકાએ હગું તોડાયું અને અત્યારે એને હગું તોડાયું. મારે તો ચાકણ જવાનું માઠું મારી જવાનું. અરે તમ તાન હું બીજું ગોતું ને ઈરો આ હકુ તોડાવા આવ્યો છે મને ખબર છે ઈ જાયલો હી આપણે સરપંચ સાહેબ તમારા નસીબમાં હે ડોશી જ નહીં
ડોશી હે પવળો નહીં આવજે તો નસીબમાં. ડોશી નહીં તમે પેલા ઘરે જવાનું કરો પેલા વાહા આવતા હશે. અને અરે મારા બેટા ઓછી તને કરું ભાઈ કનુભાઈ હા સરપંચ મારે રાજીનામું લેવું પડે ને તો લઈ લેવું હોય બરોબર છે. કાં તો કાળી વખત એમ તો નહીં કાં તો કા સરપંચ નહીં